કેનેડા એ ઘણા બધા ભારતીયોનું સપનું હોય છે અને ઘણા બધા ભારતીયો કેનેડામાં એટલા માટે જતા હોય છે કારણ કે ડોલરમાં પૈસા કમાવા મળે, સારું ભણતર છે, સારી જોબ છે. હવે એને જ કારણે ઘણા બધા ગુજરાતીઓ પણ ત્યાં ભણવા માટે જતા હોય છે, કામ કરવા માટે જતા હોય છે. આઈ એમ શ્યોર કે તમારા પરિવારમાંથી પણ ઘણા બધા એવા લોકો હશે કે જેઓ કેનેડામાં કામ કરતા હશે અથવા તો ભણતા હશે. પરંતુ આગળના સમયમાં તમારી પણ ઈચ્છા છે કે તમે કેનેડા જાઓ. જો તમે પણ આગળના સમયમાં કેનેડાનું વિચારતા હોય ને તો જે નવા નિયમો આવ્યા છે ને એ એકવાર સમજી લેજો, વાંચી લેજો. કારણ કે આ નિયમોને કારણે આગળના સમયમાં લોકો કેનેડા જતા અટકી રહ્યા છે, નથી જઈ રહ્યા. હવે એવા તો કયા નિયમો બદલી રહ્યા છે કે જેને કારણે લોકો નથી જઈ રહ્યા કેનેડા, જાણીશું આજના વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. Hello guys, welcome to A2 Vidays and my name is Karan Chanotra. કેનેડામાં કેનેડા વિઝા અને વર્ક પરમિટમાં કેટલાક એવા ફેરફારો થયા છે કે જેની સીધી અસર હવે ભારતીય વિદ્યાર્થીઓ અને જે લોકો ત્યાં જઈને કામ કરવા માંગે છે ને તેના ઉપર સીધી અસર થઈ રહી છે. કેનેડા એ સ્કૂલિંગ અને રોજગારની તકો માટે ભારતીય વિદ્યાર્થીઓ અને ભારતીય લોકો માટે પહેલેથી જ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. પરંતુ હમણાંથી જ્યારે જસ્ટિન ટ્રુડોની સરકાર પાછી આવી છે ને ત્યારથી આ નિયમોમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. એટલે કે વિઝા અને વિઝા પરમિટમાં કેટલાક એવા ફેરફારો કરવામાં આવ્યા છે જેને કારણે હવે લોકો કેનેડા નથી જઈ રહ્યા. કેનેડા સરકારે તાજેતરમાં પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ એટલે કે PGWP માટેના નિયમોમાં ફેરફાર કર્યા છે. નવા નિયમો અનુસાર ગ્રેજ્યુએટેડ વિદ્યાર્થીઓ કેનેડામાં પ્રવેશ કરતી વખતે એરપોર્ટ અથવા તો દરિયાઈ સરહદ પર PGWP માટે અરજી કરી શકશે નહીં. અગાઉ પણ જ્યારે વિઝિટર વિઝા હતા એને આગળના સમયમાં વર્ક પરમિટ વિઝા તરીકે માન્યતા આપવામાં આવતી હતી, પરંતુ હવે એ પણ બંધ કરી નાખવામાં આવી છે. આ વર્ષે જસ્ટિન ટ્રુડોની સરકારે ગેરંટીડ ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ એટલે કે GIC ની ફીમાં પણ બમણો વધારો કર્યો છે. હવે આ GIC શું છે? તો GIC એક એવી વસ્તુ છે કે જ્યારે તમારે કેનેડામાં જવું હોય ને તો તમારે એક ફંડ છે એ તમારે કેનેડા સરકારને બતાવવું પડે. આ બાદ જ તમે કેનેડામાં પ્રવેશ કરી શકશો. હવે આ જે લોકોને ભણવા જવું છે ને એના માટે હોય છે, પરંતુ હવે એના માટે એક સર્ટિફિકેટ આપવામાં આવે છે. એની ફી પણ આ વખતે ડબલ કરી નાખવામાં આવી છે, જેને કારણે હવે આગળના સમયમાં કેનેડા જો તમારે ભણવું હોય ને તો એનો ખર્ચો પણ લગભગ વધારે થઈ ગયો છે. હવે જેટલા પણ નિષ્ણાંતો છે ને એનું એવું કહેવું છે કે આ કેટલાક એવા પગલાઓ છે કે જેને કારણે આગળના સમયમાં લોકો કેનેડા જતા અટકી શકે છે અને આગળના સમયમાં જે લોકોને કેનેડા ભણવું છે ને એ લોકો માટે ખર્ચો વધારે કરી શકે છે. આપણે બધાને ખબર છે કે કેનેડામાં લોકો શું કામ ભણવા માટે જતા હોય છે? કારણ કે ત્યાં ભણીને નોકરી આરામથી મળી જતી હોય છે. પરંતુ ઘણી બધી એવા પણ નિયમો આવી ગયા છે જેને કારણે ભણીને સીધી નોકરી પણ નથી મળી રહી ત્યાં. ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશીપ કેનેડા એટલે કે IRCC ના ડેટા અનુસાર કેનેડાની સરકાર દ્વારા વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં લગભગ 45,000 ભારતીય વિદ્યાર્થીઓને અભ્યાસ પરમિટ આપવામાં આવી હતી. અને જો માર્ચ અને એપ્રિલની વાત કરીએ ને તો આમાં સીધો ધડખમ હજારો વ્યક્તિનો ઘટાડો નોંધાયો છે. એટલે જ આ ઉપરથી જ ખબર પડી જાય કે જે નિયમો બનાવવામાં આવ્યા છે કે ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા નથી ગણવામાં આવતા અને આ સાથે જે લોકોને ત્યાં જઈને કામ કરવું છે ને એ લોકો માટે પણ કામ કરવું મુશ્કેલ બની રહ્યું છે. આમ પણ હવે કેનેડા અને ભારતના જે સંબંધો છે એ થોડા ખટાશભર્યા થઈ ગયા છે. આપણે બધાને ખબર છે કે કેવી રીતના કેનેડાએ ભારત ઉપર કયા કયા આરોપો લગાવ્યા છે અને આ બાદ ભારતે વળતો જવાબ પણ આપ્યો છે. જો કે ભારત અને કેનેડાના સંબંધો આટલા ખરાબ તો પહેલા નહોતા, પરંતુ હવેના સમયમાં જ્યારે આ બંને સંબંધો જ્યારે અલગ અલગ રીતે ખરાબ થઈ રહ્યા છે, ક્યાંક ક્યાંક સુધારો કરવાની કોશિશ પણ ચાલી રહી છે. બધાની વચ્ચે જ્યારે આવા નિયમોમાં ફેરફાર થાય છે ને ત્યારે સામાન્ય જનતા અને આ સાથે જ જેટલા પણ ભારતીય લોકોને બહાર ક્યાંય ફરવા જવું છે અથવા તો બહાર ક્યાંય ભણવા માટે જવું છે, એમાં પણ ખાસ કરીને કેનેડા જેવા દેશોમાં જેવું પહેલા માનવામાં આવતું હતું કે કેનેડામાં દરેક ભારતીય માટે સ્થાન છે, એમ પણ કહેવામાં આવતું હતું કે કેનેડા એ બીજું પંજાબ અને બીજું ગુજરાત છે. એટલા માટે થઈને હવે આગળના સમયમાં જો હવે જે લોકોને ભણવા જવું છે કે પછી કામ કરવા માટે જવું છે ને એ લોકો માટે થોડું અઘરું પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે જ હજુ પણ આ જે નિયમો છે એમાં કેટલાક ફેરફારો આગળના સમયમાં થઈ શકે છે. એટલે કે 2024 અને 2025માં કેટલાક નિયમોમાં ફેરફાર થઈ શકે છે. હવે કેટલાક નિયમો એવા છે કે જે પ્રમાણે હવે આગળના સમયમાં જો તમારે કેનેડા જવું હોય તો હવે તમારે 2 વખત વિચારવું પડશે. ત્યારે હવે આગળના સમયમાં જેટલા પણ નવા નવા નિયમો આવતા જશે ને એ પ્રમાણે હું તમને આ માધ્યમથી તમને જણાવતો જઈશ. એટલા માટે જ જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરીને તો પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો. આ સાથે જ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.